સુરતના મોટા વરાછામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીનું અપહરણ કરી છેડતી કરી ધોરણ 11ની વિદ્યાર્થીનીને ઘરે મૂકવાના બદલે અન્ય જગ્યાએ લઈ ગયો। વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા લોકોએ પીછો કરી વિદ્યાર્થીનીને નરાધમની ચંગુલમાંથી છોડાવી। લોકોએ વાન ચાલકને પકડીને તેને મેથી પાક પણ ચખાડ્યો, પોલીસના હવાલે કર્યો। નરાધમ નશાની હાલતમાં હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો વાહનમાંથી દારૂની બોટલ પણ મળી આવી। ઉત્તરાયણ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી છેડતી કરી વરાછામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીને છેડતી કરી વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યાએ લઈ ગયો। વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા લોકોએ તેને બચાવી। નરાધમ નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। તો આ ઘટના કે જે તમામ વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કે તમે તમારા બાળકોને જે સ્કૂલ વાનમાં મોકલો છો એનું વેરિફિકેશન કેટલું મહત્ત્વનું છે, એ વ્યક્તિત્વ એનું કેવું છે, એ તમામ વિશેની જાણકારી રાખવી પણ તમારી જરૂરિયાત છે। તો નરાધમ નશાની હાલતમાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે। તો વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યાએ લઈ ગયો। વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ નરાધમની ચંગુલમાંથી બાળકીને બચાવી હતી અને સ્થાનિક લોકોએ મેથી પાક પણ ચખાડ્યો, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વ્યક્તિ જે નશાની હાલતમાં ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। તેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। મહત્વના સમાચાર જે સુરતથી અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા લોકોએ તેને બચાવી। સુરતમાં વિદ્યાર્થીનું અપહરણ કરી છેડતી કરી વરાછામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની છેડતી કરી હોવાની માહિતી સામે આવી રહી છે। વિદ્યાર્થીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યાએ લઈ ગયો હતો। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અરવિંદ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આ નરાધમ જે સ્કૂલ વાન ડ્રાઈવર છે અને વિદ્યાર્થીની સાથે છેડતી કરી તેવા સમાચાર છે, શું વધુ વિગત? સુરતના મોટા વરાછા વિસ્તારમાં જે વિદ્યાર્થીનું અપહરણ કરી અને છેડતીની જે ઘટના છે તે સામે આવી છે। ધોરણ 11ની વિદ્યાર્થીની ઘરે મૂકવા જવાને બદલે અન્ય જગ્યાએ લઈ ગયો હતો અને વિદ્યાર્થીએ જે બૂમાબૂમ કરી તથા લોકોએ પીછો કરી અને નરાધમના સુંગાલમાંથી છોડાવી હતી, ત્યારે લોકોએ તેમને મેથી પાક ચખાડીને પોલીસના હવાલે કરે છે। ત્યારે નશાના હાલતમાં હોવાના પણ સ્થાનિકો દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે અને વેનમાંથી દારૂની પણ બોટલ મળી આવી છે। ત્યારે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી અને જે આરોપીની ધરપકડ કરી છે। જી બિલકુલ અરવિંદ, આ સાથે જો વાત કરવામાં આવે કે જે રીતે વિદ્યાર્થીની છે, વિદ્યાર્થીની આ અંગે કોઈ પછી માતા પિતાની કોઈ પ્રતિક્રિયા આવી છે? આ ઘટનાની અંદર સ્કૂલની કોઈ પ્રતિક્રિયા આવી, સ્કૂલ સંચાલકોની? જે રીતના આખી ઘટનાક્રમમાં જણાવ્યા મુજબની અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને તેમની ધરપકડ કરી અને કેટલાક પુરાવા કે કેટલાક નિવેદનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।